વિવાદ કરવાનો આ ગુનો આપણે જોઈ રહીએ। આ વિરોધ ના કરો, આ સત્તાના અંદર આ જામનગર શહેરનું જે સૌથી પૌરાણિક દરબારગઢ સર્કલ છે, જે જામનગર શહેરનું પ્રથમ સર્કલ કદાચ ગણાય છે, આ સર્કલની હાલત અત્યારે બિસ્માર હાલતમાં પડેલું છે। ડમ્પિંગ સ્ટેશન જેવી આ સર્કલની અત્યારે પરિસ્થિતિ છે, જે બતાવવા માટે આજે અમે પ્રેસ મીડિયાના ભાઈઓને બોલાવેલા હતા। ખાસ કરીને આપના માધ્યમથી હવે અમે લોકોને આ સરકારને કદાચ જગાડીએ અને હવે આ કામ થાય, કેમ કે છેલ્લા 4 વર્ષથી લેખિત મૌખિક રજૂઆતો અને જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરેલી છે, છતાં પણ અત્યારે જે પરિસ્થિતિ અમે આપ સૌની સમક્ષ રાખેલી કે ત્યાં ડમ્પિંગ સ્ટેશન જેવી બહુ જ બિસ્માર હાલત છે, ત્યાં એટલો બધો કાટમાળ પડેલો છે અને જે ટ્વિન્સ બિન કે જે હમણાં થોડા સમયથી જ બનાવેલા છે, એ ટ્વિન્સ બિન અત્યારે જે આપણે એમ કહીએ કે કચરા નાખવા માટે ટ્વિન્સ બિન બનાવેલા હતા, એ ટ્વિન્સ બિન અત્યારે કચરો બની અને અહીંયા પડેલા છે। તો ખરેખર આપણે શરમજનક વાત કહેવાય। અને ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે જામનગરને જે સ્વચ્છતાનો એવોર્ડ મળેલો છે, તો આ પરિસ્થિતિમાં તો જે રીતે આપણે કહીએ કે એવોર્ડ મળવો જોઈએ, આ એક કટાક્ષ છે કે આવી પરિસ્થિતિ કે જામનગરનું નજરાનું કહેવાય, જામસાબ બાપુના વખતનું આ જે સર્કલ છે તેને ડેવલપ કરવામાં નથી આવતું, તો તેનું કારણ માત્ર ને માત્ર ભેદભાવ છે। ત્યાં દરેક ધર્મના લોકોના ધાર્મિક તહેવારો પણ અહીંયા ઉજવાય છે। હાલ અત્યારે નવરાત્રિનો સમય ચાલતો હોય, દીકરીઓ ત્યાં રોજ રાત્રે દાંડિયા રાસ પર રમે છે અને માતાજીની આરાધના પણ થાય છે। મોહરમ હોય ત્યારે તાજિયા પણ ત્યાંથી જ નીકળે છે। એમ દરેક તહેવારો, દરેક ધર્મના તહેવારો આ સર્કલને આવરીને નીકળે છે, તો આ સર્કલને તો સૌથી પહેલા આપણે ડેવલપ કરવો જોઈએ। બીજું એ આજે વિરોધ કરેલો હતો અમે કે જે થોડા દિવસ પહેલા જામનગર એક ખાડાનગર એક ઉપમા આપી અને અમે કેક કટ કરેલો હતો, આ કેકની મીઠાશ કદાચ અધિકારીઓને પદ અધિકારીઓને નથી હજમ થઈ, માટે આજે ફરી વખત ખાડાઓને હારતોરા કરી અને કારેલા મૂકવામાં આવેલા કે આ કારેલાઓની કડવાટ જેમ ઝડપથી દૂર કરવા માટે કદાચ કોગળા કરવા પડે, તો આ અધિકારીઓને પદ અધિકારીઓ એટલી જ ઝડપથી આજે લોકોને ખાડાઓથી મુશ્કેલી પડે છે એ મુશ્કેલીને દૂર કરે અને તાત્કાલિક ધોરણે દરબારગઢ સર્કલથી આવરી અને કાલાવડ નાકાના પુલ સુધી અને બેઠા પુલ સુધી જે આખો અમારી માંગણી છે તે તમામ રોડ નવેસરથી બનાવવામાં આવે, એ માંગણીને પણ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરે એવી અમારી એક માંગણી હતી। અને દરબારગઢ સર્કલને જો હવે તાત્કાલિક ધોરણે ડેવલપ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે।